તો હેલો ભાઈ લોક, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તમને બ્લોગ્સ તો મારા ડેલી જોવા મળતા હશે, પણ મેં હમણાં 2 દિવસથી બ્લોગ નથી બનાવ્યા કારણ કે મારી પાસે 2 એક્સ્ટ્રા બ્લોગ હતા, એટલે મેં એ અપલોડ કર્યા છે. રાજસ્થાનથી હું 2 દિવસ પહેલાં આવી ગયો છું, પણ એટલે એમ થયું કે ચલો એ બાને થોડોક રેસ્ટ પણ લઈ લઉં, અને બસ થોડુંક ઘરનું કામ પણ ચાલુ હતું, એ પણ તમને હું બતાડું કે ત્યાંથી આવી ગયો. પછી બસ આખો દિવસ તો રેસ્ટ કર્યો, અને અત્યારે આપણો અંદરનો રૂમ તમે પાછળ જોઈ શકો છો. આ વોલ મારી થોડીક ખરાબ થઈ ગઈ, આ તો હમણાં ઘસી છે, અને પલંગ બધું ઢાંકી નાખ્યો ફૂલ. હવે અહીંયા બધું થોડું ઘણું કામ ચાલે છે, અને નીચે અંદર આખા ઘરમાં થોડુંક આખું રિનોવેટ કલર ને બધું કરવાનું હતું, એટલે એ ચાલી રહ્યું છે. અને અત્યારે હું જઈ રહ્યો છું ભુજ, મિત્રોને મળીએ, ઘણા દિવસથી મળ્યા નથી, અને બસ 1-2 કામ છે, જોઈએ કેમ થાય છે. અને બસ હવે થોડુંક આખું આ પણ આપણે ઓલમોસ્ટ તો થઈ ગયું છે, પણ હજી થોડું ઘણું કંઈક કરવું છે, એટલે કાંઈ સજેસ્ટ કરજો તમને કાંઈ સૂઝે તો. નમસ્કાર મિત્રો. તો 3-4 દિવસ પહેલાં આ જ જગ્યાએ મારાથી એક અભદ્ર ટિપ્પણી થઈ ગયેલી હતી. દેવભાઈને ટ્રીપ ઉપર લઈ જવાનું કંઈ અને ન લઈ ગયો એવો કોઈ મારો ઇન્ટેન્શન હતો નહીં, કેમ કે મારા તરફથી એવું કંઈ હતું નહીં. છતાંય હું માફી માંગુ છું પગે પડીને, તો મને માફ કરવા વિનંતી, પ્લીઝ ભાઈ માફ કરો. ફિલ્મ પૂરી ભાઈ, બ્રેકઅપ થઈ ગયો તમારો. આપણે બેનો ભાઈ એકના કારણે હા નથી દે, આપણે બેની હા પાડી ત્યારે હા તો એકના લીધે હા ના તો કેવું એ કહેવાનું ભાઈ. મેં તો અહીંયા જ કીધું હતો ભાઈ, ગાડીનો પ્રશ્ન સાચે બસ. મેં એમ કીધું કે ભાઈ કઈ ગાડી આપણે લઈ જશું, તમે એમ કીધું કે ભાડે લેશું. મેં કીધું ભાડે મોંઘી પડશે, બીજી કોઈકની અર્ટિગા ગોતો ભાઈ. પણ એમ ના હાલે, તમે એમ હાલે નહીં ભાઈ. આખી ફિલ્મ બંધ નતો, લાલો ક્યાંથી આવી? કોણ લાલો? એમ નહીં, ઈ તો ઠીક હે ભાઈ, પણ આમ શું કહેવાય, તમે આમ આખો પ્લાન તમે આમની પાસે બનાવડાવો ફરવા. અમે ભાઈ જે ફરવા ગયા હતા એમનો પ્લાન દેવભાઈએ બનાવ્યો હતો ને એને જ ન લઈ ગયા ભાઈ. અને મને તો સાવ છેલ્લી ઘડી આ લોકોએ ફોન કર્યો હતો કે રાતે જવાનું. કયો રસ્તો ક્યાંથી ક્યાં જાય છે, કેવી રીતના કેટલા કિલોમીટર થાય, અમે અહીંયા કને બેઠે બેઠે બધું મોઢે ભાઈ મેં આવો કારણે દુરુપયોગ કર્યો તમારી શક્તિઓનો ભાઈ, ખોટો ઇસ્તેમાલ થઈ રહ્યો. હા, હું આ બાબતે આમને ક્રેડિટ દેવા માંગુ છું. હવે ક્રેડિટ દઈને શું કામનું ભાઈ? કોલેબરેશનમાં રીલ નાખવા માંગુ છું હું. હવે ક્રેડિટ દેવા, 29 ફોલોવર. હવે ક્રેડિટ દેવાનો શું મતલબ ભાઈ? હા, મારા 2229 ફોલોવર છે, પ્લીઝ આમને ફોલો કરજો. હવે ક્રેડિટ દેવાનો શું મતલબ ભાઈ? તમે યાર પણ તમે કા તમારું મોઢું રાખો, આમાં અમારો માફીનો વિડિયો તમારો વિડિયો તમારો માફી. અમે ભાઈ તમે ગમે એ કરો, મારો પ્રશ્ન નથી. હોસ્ટ છે ભાઈ. હા, હોસ્ટ છું ભાઈ, હું તમારો દોસ્ત છું, હું હોસ્ટ છું. દોસ્ત સાઇનિંગ ઓફ રાવ સાહેબ. ભાઈ આ લોકોએ બહુ ભાઈ આ પણ આ તો મારે બ્લોગ ન બનાવ્યો ને કે ખરેખર ખબર પડે. પણ ભાઈ આરે દેવભાઈ અમારી વાતચીત થઈ ભાઈ, આપણે શું વાત અમારાથી તો કઈ ભાઈ મને તો ખબર જ નથી ભાઈ, મને તો ખબર જ નથી કે આવો કઈ પ્લાન મને તમે લઈ જાશો. મને એ નથી ખબર. તમને ફોન આવે, તમે સાઈડમાં જઈને વાત કરી શકો કે હા ભાઈ ફરવા, હમણાં રાવને ખબર પડી જશે, એને ફરવા લઈ આવવો પડશે. ઈ હર્ષિયાને કયો, મને ના કયો. પછી તમારો કોઈ હાલે નહીં, હર્ષિયાને તમારો કોઈ હાલે નહીં, એટલે તમે મને ફોન કરો કે અરે ભાઈ એમ ના હોય. ના ભાઈ તમને શરમ આવી જોઈએ, શરમ તમને. તમારે ત્યારે ઈ વ્યક્તિને કયો જેને કેવો ને એને તમે નથી કહી શકતા, તમે બધે મને જ કયો. અરે એને તો કહું જ છું, એને તો મેં ફોનમાં કીધો તો ભાઈ. કેને આઈ જેની વાત થાય એની. તો પછી મને શું કહું, આમાં મારો તો કોઈ છે નહીં. હું તો અત્યારે દેવભાઈ ની સાઈડ થી છું ભાઈ. ઈ કે ભાઈ એને કહું દે દેવભાઈ ની સાઈડ થી સમાધાન બન્યું થઈ ગયું, એટલે અમારો તો કાલ સમાધાન થઈ ગયું. અમારો સમાધાનમાં કાંઈ મગજમારી હતી નહીં, કેમ કે મને જ નથી ખબર આમ જવાનું છે આમ તેમ. અને એ લોકો અહીંયા બેસીને જયારે પ્લાન બનાવતા હતા ત્યારે હું પણ અહીંયા નતો. હું હતો પણ ત્યારે આ લોકોએ કઈ વાતે ન કરી. હું ગયો પછી આખો પ્લાન બનાવ્યો, તો એમાં મારો તો વાંક જ નથી. હું આમાં વાકવારો નથી. તું મેઇન મુદ્દો જ તું જો. હું નથી જો છે ને ભાઈ, હજી નથી સ્વીકારતો. હજી તમે આવા શું કામના ભાઈ બનાવવામાં? મારા માટે તો તું કાંઈ જ નથી. બસ હું સ્વીકારી લઉં, તું મને કહેશ કે હું કાંઈ નથી. એમ નહીં, આ વાકના બાબત નથી. યાર નથી, વાકની બાબત થાય. અરે કાંઈ જરૂર નથી આપણે કાંઈ. બરાબર ને દેવભાઈ? એટલે આવો છે ભાઈ, આવા ભાઈ બન. ભાઈ ચાય આવવા દો, આયા મામલો મને ઠંડો થાય. મામલો મેં તને ચાય રેવા દો ભાઈ. અમારો કેમ કે અમારો સમાધાન થઈ ગયો. કાલે રાતે ચાય હે અમે ચાય પી લીધી રાતે મસ્ત મજાની. અને જે મજા કરીએ કાલે રાતે ભાઈ, હું વ્લોગ ન બનાવ્યો સારો થયો આમ તો.
બનાવવા જેવો હતો બનાવવા જેવો actually. હતો પણ ભેગું નથી હોય અમારું. એટલે કેમ કે મજા જ એટલી હતી. અમે 3 જણા મારા ઘરે બેઠા હતા ઉપર અને પપ્પા મને કહે કે આખી રાત બેઠા હતા તમે? મને ના મને આખી રાત નહીં, થોડીક વાર જ બેઠા હતા. બરોબર છે. ઘણો ના કહેવાય ને એને યાર. એટલે ભાઈ આવશે એટલે ખબર પડી આનો ભાઈ આવી ગયો ભાઈ. ક્યાં ગયો માર્કેટ મેં માર્કેટ અરે જો ભાઈ સેમ લાગે જો ભાઈ. કોપી ટુ કોપી સેમ લાગે ભાઈ. તમે હાલો, એક ચાલાવાળો ભાઈ, હે? તમારો ને મારા કલર માં કઈ ફરક નથી. તોય તારા જેવો લાગે. હા ભલે વાંધો નહીં હું રિટર્ન કરી લઈશ કાલે એટલે ભાઈ આવા ભાઈ બંધ છે જો ભાઈ અમારે. એટલે તમે વધારે ખુશ ન થતા ભાઈ. ભાઈ પ્રેમભાઈ તો હલ્યા ગયા અને ખબર નહીં કેમ હલ્યા ગયા પણ પછી અમે થોડીક વાર રમ્યા ઉનો. એક થોડુંક કામ હતું એ પતાયું. હવે હું જાઉં છું ઘરે. આજે થોડુંક આ બાકાજીકીમાં જ અમારો દિવસ નીકળી ગયો પણ હવે જઈએ ઘરે અને મહેમાન આવે છે એમને મળીએ. દેવભાઈ ને બધા નીકળે છે. હવે કાલે કરીએ આપણું કામ ફાઇનલ. હમણાં મેં તો ફોન કર્યો હતો કાંઈ વાંધો નહીં. કાલનું રાય છીએ કાલનું ગોઠવી કંઈક. એટલે ભાઈ એક મસ્ત વસ્તુ લઈને આવીએ છીએ અમે થોડાક દિવસોમાં જ. તો એના માટે પણ રેડી રહેજો. ઇન્સ્ટામાં એની બધી અપડેટ્સ હું આપતો રહીશ. તો હવે બસ ચાય બાય પી નાસ્તો વાસ્તો કરી લીધો. ઊનો રમી લીધો અમે 5-6 વાર. હવે જઈએ છીએ ઘરે. ફરી કવર બદલાઈ આવી ગયા. આ કોનો ચોરી આવી? બાજુ છોકરાનું પછી તો ઓલું આના પહેલા તો એ બાજુ વાળા છોકરા. ના એનું જે ઓલું હતું ને લટકણ્યું આનું અચ્છા એ ઓલો હું ખાલી સેટ કરી આવી આ દેખા નહીં ઓલું ખબર પડી આમ ખબર પડી આ ફોન નું નથી ખબર અરે હા તો હું હવે જોઉં. એ તો રાજ હે કેટલા પૈસા ભૂલ અમીર 40 ભાઈ. રૂપિયા ગણેલા 40 રૂપિયા તો 40 છે મને એમ કે 10 જ રૂપિયા. ના 10 નથી 4 નોટ વાહ શ્યોર પ્રો મેક્સ. એમ છેટ જ ખબર ન પડે આમ છેટ હાલો આજ બસમાં વાત કરી દીધું ને આમ વાત કરતી મને ખબર પડી કે ફોન લેવાના પૈસા પણ કવર લેવાના પૈસા નથી. હું એમ જ વાત કરું આમ હાથ રાખીને કરું. ખબર પડી જાય આપણે પપ્પાને નહીં પડે ખબર. અભણતા અહીંયા આગળ દેખાઈ જાય પપ્પાને એટલી ખબર શું પડે. આમાં અલગ છે એમાં કેમ એ જોવા માટે જ મેં કીધું. કીધું ને પપ્પાને નહીં પડે ખબર. એમાં લોકો આજુબાજુ શો ઓફ કરે બીજું ન કરે મોટી ઉંમરના લોકો જ અમે કરેલો. આજે નવો લીધો Yeah. કલર ચાલુ હોય આપણી વાત થઈ. જો અમારા આ રૂમમાં થઈ ગયો કલર. નહીં કરે હા આ ભાગ જીવનમાં નહીં. કેમ કે આ ફોન નો કવર નથી જીવનમાં નહીં રૂમમાં કરવા માંગે. શું છે કે જીવન તો બે રંગ છે આને તો કલર કરી આ તો એની કે પૈસા રાખવા માટે એ હવે મોટું કરાય કેમેરાને થોડીક સગવડ રહે ને હવા આવે કેમેરા. આવે કેમેરા ગરમી બહુ થાય નખત્રાણામાં. ચાય બનાવવા માટે આવી હતી. જોઈએ એ મોંઘું હોય ચાય બનાવવાનું કહીને આવી હતી ને હવે આ મમ્મી પાસે બનાવીને ચાય પીએ. Yeah. અને પાછી કે હું નહીં પીવું મને નિંદર આવે. કપ તો પહેલી વાર મને લઈ લીધું. ના ના મમ્મી ના ના એમ કરી ના ના મમ્મી મને નહીં જોઈએ એમાં મને જેમાં ઓછી હતી એ દીધી ને ફૂલ કપ પતે લીધો. ઓછી કાંઈ નથી જો ઉભો રહે ઉભો રહે ભાઈ આ મારું ગામ છે. હું કેટલા ટાઈમ પછી પગે પગે હાલીને જાઉં છું. નહીં તો કેમ કે ગામમાં મારું આવવાનું બહુ ઓછું થાય. પણ આજે હમણાં દીદીને મૂકવા ગયો ત્યારે નોસ્ટેલ્જી આ બધી ગલીઓમાં આ યો બડી ક્યારથી પાછળ આવે. હા બોલો ભાઈ શું થયું? અરે ક્યાં હોય? એટલે આવું બધું છે. આ મારું ગામ છે સરસ મજાનું સુંદર મજાનું. આ મારો પીછો કરે 2 જણા. એટલે હવે અહીંથી આગળથી આપણો ઘર પણ આવી જશે અને ઘરે પહોંચી જઈએ. થોડું ઘણું હજી સાફ સફાઈ પણ કરવાની છે. Big thank you for being here.